નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। ઘરની સાવરણી ભૂલથી પણ આ દિશામાં ન રાખતા, નહીંતર તમારો આખો પરિવાર બરબાદ થઈ જશે। ઘણા સમયથી જ્યારે આ વર્ષની શરૂઆત થઈ છે, તમે જોઈ રહ્યા છો કે ઘરમાં પૈસા ટકી રહ્યા નથી। જેવા જ બે પૈસા કમાવો છો, ત્યાં તરત જ કોઈ ખર્ચ આવી જાય છે। ક્યારેક ઘરમાં કોઈ બીમાર પડી જાય છે, તો ક્યારેક અચાનક એવી સ્થિતિ બની જાય છે કે પૈસા હાથમાંથી વયા જાય છે। તમે જે કારણે અવારનવાર ખૂબ પરેશાન રહો છો કે જો આવું જ રહ્યું તો હું મોટું ઘર ક્યારે બનાવી શકીશ, મોટી ગાડી ક્યારે લઈ શકીશ, પોતાના સપના ક્યારે પૂરા કરી શકીશ, કારણ કે પૈસાથી જ આજના જમાનામાં બધું મળી શકે છે, સન્માન હોય કે મોટામાં મોટું સપનું પૂરું કરવાનું હોય। આખરે તમારા જીવનમાં આટલી બધી સમસ્યાઓ કેમ છે? આટલી ગૂંચવણોમાં તમે કેમ અટવાયેલા છો? તમે ઘણો પ્રયત્ન કર્યો, ઘણા ઉપાયો કર્યા, પરંતુ તમને સમાધાન ન મળ્યું, કારણ કે તમારી દરેક મુસીબતનું સમાધાન તમારા ઘરના એક ખૂણામાં છુપાયેલું છે। એ ખૂણો જ્યાં તમે તમારા ઘરની સાવરણી રાખો છો। સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। એ વાત તમને ખબર હશે, પરંતુ તમને એ વાતનો અંદાજ નથી કે તમારા ઘરમાં જે સાવરણી છે તે તમારા ઘરના સુખ, સંપત્તિ, ધન, વૈભવ અને ઐશ્વર્ય સાથે જોડાયેલી છે। એટલે કે આપણા ઘરમાં જે સાવરણી છે તેને આપણે અત્યાર સુધી સામાન્ય સમજી રહ્યા હતા, પરંતુ તે બિલકુલ પણ સામાન્ય નથી। એ જ સાવરણી તમારા ઘરમાં પૈસાને આકર્ષિત કરે છે, એ જ સાવરણી તમારા ઘરમાં સુખ સંપત્તિ લઈને આવે છે। પરંતુ આપણે શું ભૂલ કરીએ છીએ? શાસ્ત્રો અનુસાર ચાલતા નથી અને ઘરની એ સાવરણીને એવી દિશામાં રાખી દઈએ છીએ જ્યાં રાખવી વર્જિત હોય છે, જ્યાં સાવરણી રાખવાથી જાતજાતના ઊંધા પરિણામો પ્રાપ્ત થાય છે। એટલે કે છેલ્લા કેટલાક સમયથી જે પૈસા ટકી રહ્યા નથી અને ઘણી બધી મુસીબતો બનેલી છે, જે કામ કરો છો તેમાં તમને નિષ્ફળતા મળી રહી છે, તેના પાછળનું કારણ તમારું નસીબ નથી, તમારું પાપ નથી, કારણ છે પોતાના ઘરમાં સાવરણીને ખોટી દિશામાં રાખવી। હવે તમે આ વિડીયોને અંત સુધી જોઈ લેજો। સાવરણીનું મહત્વ હોય કે સાચી દિશા હોય, તમને એક એક વાત શુદ્ધ અને એકદમ વિસ્તારથી જણાવવાનો છું। જો તમે આજનો વિડીયો અંત સુધી જોઈ લીધો તો કોઈ બાવા કે તાંત્રિક પાસે ફરવાની જરૂર નહીં પડે। આ એક જ વિડીયોથી તમારું પાક્કું સમાધાન થઈ જશે। પરંતુ સૌથી પહેલા રાધે રાણીના સાચા ભક્તો વિના વિલંબ કર્યા વગર આ વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જે પણ સાચા મનથી રાધે રાધે લખશે, આજે તેનું બહુ મોટું કામ બની જશે। ભારતમાં દરેક ઘરમાં સાવરણીનો ઉપયોગ થાય છે। આ એક એવી સાધારણ વસ્તુ છે જેને આપણે રોજ જોઈએ છીએ, રોજ આનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આના મહત્વને સમજી શકતા નથી। ઘણા લોકો સાવરણીને ફક્ત સફાઈનું માધ્યમ માને છે, સાવરણીની ઇજ્જત નથી કરતા। વાસ્તવમાં તમારા હાથમાં જે પૈસા છે તેને તમે લક્ષ્મી માનો છો। થોડાક પૈસા નીચે પડી જાય છે તો તેને ઉઠાવીને તમે તેને પગે લાગો છો, તેને માથે લગાવો છો, કારણ કે તમને ખબર છે કે આ લક્ષ્મી છે। પરંતુ શાસ્ત્રો સાફ સાફ કહે છે કે સાવરણી પણ માતા લક્ષ્મીનું જ પ્રતીક છે। તો તમે ગમે ત્યાં ગમે તેમ સાવરણીને કેમ ફેંકી દો છો? તેના પર ક્યારેક લાત મારી દો છો, ક્યારેક તેને કચરામાં નાખી દો છો। જાણતા જાણતા તમે તમારા ભાગ્યને દુર્ભાગ્યમાં બદલી રહ્યા છો। આજનો વિડીયો તમને જગાડવા આવ્યો છે, સત્યનો અરીસો બતાવવા આવ્યો છે। આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, તમારે બીજે ક્યાંય ભટકવાની જરૂર નહીં પડે। શાસ્ત્રોમાં અને વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને બહુ મહત્વની માનવામાં આવી છે। તમે અવારનવાર ઘરના વડીલોને કહેતા સાંભળ્યા હશે કે સાવરણી પર ક્યારે પગ ન લગાવવો જોઈએ, સાવરણીની ઉપરથી ક્યારે કૂદવું ન જોઈએ અને સાવરણીને હંમેશા સાચી જગ્યાએ રાખવી જોઈએ। ઘણા લોકો આ વાતોને અંધવિશ્વાસ સમજી લે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અને પરંપરાઓમાં આનો ઊંડો અર્થ છુપાયેલો છે અને એ જ ઊંડો અર્થ આજે હું તમને જણાવવાનો છું। આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો। સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। જે ઘરમાં સાફસફાઈ રહે છે ત્યાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલીનો વાસ હોય છે, અને જે ઘરમાં ગંદકી રહે છે, રોજ સાવરણી નથી લાગતી, ત્યાં ધીરે ધીરે નકારાત્મક ઉર્જા વધવા લાગે છે।
આ જ કારણ છે કે સાવરણીને ફક્ત એક સામાન નહીં પરંતુ સમૃદ્ધિ સાથે જોડાયેલી માનવામાં આવે છે. જૂના સમયમાં લોકો સાવરણીને બહુ સન્માન સાથે રાખતા હતા અને આજના જમાનામાં લોકો તેને માત્ર સફાઈનું સાધન સમજે છે. આવા લોકોને સતત બરબાદી સહન કરવી પડે છે. હંમેશા સાવરણીને પહેલાના જમાનાના લોકો એવી જગ્યાએ રાખતા હતા જ્યાં તે કોઈને નજર ન આવે અને જ્યાં એ સાવરણી હંમેશા સુરક્ષિત રહે, કારણ કે માનવામાં આવે છે કે એ સાવરણી ઘરની નકારાત્મક ઉર્જાને પણ ઘરની બહાર કાઢે છે. સવાલ એ ઊભો થાય છે કે સાવરણી રાખવાની સાચી દિશા કઈ છે? અને શું અત્યારે આપણે ઘરમાં સાવરણી ખોટી દિશામાં રાખી રહ્યા છીએ? એક નાની સાવરણી તમારા જીવનને આટલું પ્રભાવિત કરી રહી છે, તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય, પરંતુ શાસ્ત્રો અનુસાર ચાલશો તો જીવનમાં દુઃખદર્દથી બચેલા રહેશો. આજનો વિડિયો અંત સુધી જોજો. આ વિડિયો તમારું ઊંઘેલું ભાગ્ય જગાડનારો છે, તમને બધું જ આપનારો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક દિશાનું પોતાનું એક અલગ મહત્વ હોય છે. દરેક દિશા કોઈને કોઈ ઉર્જા સાથે જોડાયેલી હોય છે. જો આપણે ઘરમાં વસ્તુઓને સાચી દિશામાં રાખીએ છીએ તો તેની આપણા જીવન પર સકારાત્મક અસર પડે છે, પરંતુ એ જ વસ્તુઓ જો ખોટી દિશામાં રાખવામાં આવે તો ફરી આપણા જીવન પર તેની ઊંધી અસર પડે છે. એટલે કે સાવરણી જો આપણા ઘરમાં સાચી દિશામાં રાખેલી હશે તો પૈસા જ પૈસા આવશે, પરંતુ સાવરણી જો આપણા ઘરમાં ખોટી દિશામાં રાખેલી છે તો ઘરમાંથી પૈસા જ પૈસા જશે અને તમારી સાથે પણ તો ઘણા દિવસોથી આ જ થઈ રહ્યું છે. ઘણા બધા લોકો તો કેટલાય વર્ષોથી પરેશાન છે, કારણ કે તેઓ આ નાની વાતથી અજાણ છે કે ઘરમાં સાવરણીને ખોટી દિશામાં રાખવાથી પૈસા પાણીની જેમ વહેવા લાગે છે અને સાવરણીની બાબતમાં આ જ નિયમ લાગુ પડે છે. સાવરણી રાખવાની સાચી દિશા જેના વિશે તમે બધા અજાણ છો, તેના વિશે વાસ્તુશાસ્ત્રમાં સાફ જણાવવામાં આવ્યું છે. અમારી એક વાતને બહુ ધ્યાનથી સાંભળજો. જો તમે પણ જિંદગીમાં બહુ પરેશાન છો તો આ વિડિયો ફક્ત તમારા માટે બનાવવામાં આવ્યો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી રાખવા માટે સૌથી શ્રેષ્ઠ દિશા દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય કોણ માનવામાં આવે છે. એટલે કે જ્યાં પણ દક્ષિણ દિવાલ અને પશ્ચિમ દિવાલ એકબીજાને મળતી હોય, જ્યાં ખૂણો એવો બનતો હોય જ્યાં એક દિશા તો પશ્ચિમ છે અને બીજી દિશા દક્ષિણ છે, એ ખૂણામાં તમે સાવરણી રાખશો તો ઘરમાં સ્થિરતા બની રહેશે. પૈસા જે વારંવાર પાણીની જેમ વહી રહ્યા હતા, આમ તેમ હોસ્પિટલોમાં ખર્ચ થઈ રહ્યા હતા, સતત તમારા હાથમાંથી નીકળી રહ્યા હતા, તે પૈસા સ્થિર થવા લાગે છે. તમારે તમારા ઘરમાં સાવરણીને દક્ષિણ પશ્ચિમ દિશામાં સ્થાન આપવાનું છે, જેને નૈઋત્ય કોણ પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે જો સાવરણીને આ દિશામાં રાખવામાં આવે તો ઘરમાં ધનનો પ્રવાહ બની જાય છે અને જે પૈસા વિના ફાલતુ ખર્ચ થઈ રહ્યા હતા તે ખર્ચ થવાનું બંધ થઈ જાય છે. આ સિવાય જો તમે પશ્ચિમ દિશામાં પણ સાવરણી રાખો છો તો તે પણ ખરાબ નથી. પશ્ચિમ દિશામાં સાવરણી રાખવી પણ બહુ શુભ માનવામાં આવી છે. પશ્ચિમ દિશામાં સાવરણી રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ધીરે ધીરે સમાપ્ત થાય છે, ઘરનું વાતાવરણ શાંત અને સંતુલિત રહે છે. તમે અવારનવાર કોમેન્ટ બોક્સમાં સવાલ કરો છો કે ગુરુજી, જ્યારે પણ ઘરે પહોંચું છું લડાઈ ઝઘડા થતા જ રહે છે, રાત દિવસ કચકચ મને ચેનથી શ્વાસ લેવા નથી દેતી, રાત દિવસ ઝઘડા મારા મગજમાં ફરતા રહે છે, કામમાં મારું મન લાગતું નથી, રાત દિવસ હું પરેશાન રહું છું. આખરે હું શું કરું? તમારા માટે એક જ ઉપાય છે, પોતાના ઘરની સાવરણીને પશ્ચિમ દિશામાં રાખવાનું શરૂ કરી દો. તમારે કોઈ મોટો ખર્ચ કરીને ઉપાય નથી કરવાનો, બસ એક નાની વસ્તુ સાવરણી જે તમારા ઘરમાં પડી છે તેની સાચી દિશા બદલવાની છે. ત્યારબાદ તમે અનુભવશો કે કિસ્મત બદલવાની શરૂ થઈ ગઈ છે. પરંતુ સૌથી મોટી વાત એ કે ભલે સાચી દિશામાં પણ તમે સાવરણીને રાખી દો અને એક ભૂલ કરી દેશો તો કામ નહીં બને, અને એ ભૂલ એ કે તમારે સાવરણીને દક્ષિણ પશ્ચિમ કે પશ્ચિમ દિશામાં રાખવાની છે, પરંતુ લોકોથી છુપાવીને રાખવાની છે. એવી જગ્યાએ રાખવાની છે જ્યાં કોઈ બહારની વ્યક્તિની તમારી સાવરણી પર નજર ન પડે. તમે જોયું હશે તિજોરીમાં પૈસા આપણે કેવી રીતે છુપાવીને રાખીએ છીએ. તમારા ઘરમાં શું તમે પૈસા એમ જ રાખી દો છો કે 4 જણા તેને જોઈ લે? કેવી રીતે આપણે આપણી ધનદોલત સંપત્તિને છુપાવીને રાખીએ છીએ,
તેવી જ રીતે અમે તમને જણાવ્યું કે સાવરણીમાં લક્ષ્મીનું સ્વરૂપ છે અને તેને તમે આ રીતે બધાની સામે રાખશો તો આ તમારા જીવનની સૌથી મોટી ભૂલ હશે. એટલા માટે ક્યારેય પણ સાવરણીને એવી જગ્યાએ ન રાખવી જોઈએ જ્યાં આવવા-જવાવાળા લોકોની નજર તેના પર પડે, કારણ કે વાસ્તુશાસ્ત્રી અનુસાર સાવરણીને ખુલ્લામાં રાખવી શુભ હોતી નથી. હવે વાત કરીએ સાચી રીત વિશે કે કઈ રીતે તમે સાવરણીને એ દિશામાં રાખો જેથી લાભ તમને 100% મળી જ જાય. સાવરણીને હંમેશા જમીન પર સીધી ન રાખવી જોઈએ. ઘણા બધા લોકો હોય છે જે સાવરણીને એકદમ સીધી રાખી દે છે, પરંતુ આ ખોટી રીત છે. શક્ય હોય તો દિવાલના સહારે થોડી ત્રાસી રાખવી જોઈએ અથવા કોશિશ એ જ કરવી જોઈએ કે સાવરણીનું મુખ ઉપરની તરફ ન રહે, મુખ જે છે તે નીચેની તરફ જ રહેવું જોઈએ. અને તમે સાવરણીને બિલકુલ સુવડાવીને રાખશો તો વધારે સારું રહેશે. ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહેશે, પૈસાનો પ્રવાહ અટકશે નહીં, કામ ક્યારેય ટળશે નહીં અને પૈસા એટલા આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો. આ સિવાય સાવરણીને ક્યારે પણ રસોડામાં ન રાખવી જોઈએ. ઘણા બધા લોકો વિચારે છે કે રસોડામાં વધારે કચરો નીકળે છે તો કેમ સાવરણી રસોડામાં જ રાખી દેવામાં ન આવે? તો કચરો પણ નીકળતો રહેશે અને કામ પણ થતું રહેશે. પરંતુ આ જ સૌથી મોટી ભૂલ હોય છે. રસોડું અન્ન અને લક્ષ્મીનું સ્થાન ચોક્કસ માનવામાં આવે છે, પરંતુ ત્યાં સાવરણી રાખવાથી અન્નની કમી અને ધનની કમી જોવા મળે છે. એટલા માટે તમે એટલું ધ્યાન રાખજો કે રસોડામાં સાવરણી નથી રાખવાની, કારણ કે ઘણા બધા લોકો સફાઈ કર્યા પછી સાવરણી ત્યાં જ છોડી દે છે જ્યાંથી તેમણે કચરો કાઢ્યો હતો. પરંતુ આ આદત સારી માનવામાં આવતી નથી. જ્યાંથી તમે સાવરણી ઉઠાવી છે, જે દિશા અમે તમને જણાવી છે, દક્ષિણ પશ્ચિમ કે પશ્ચિમ દિશા, ત્યાં જ પાછા જઈને તમારે ધીરેથી સન્માનપૂર્વક સાવરણી રાખવાની છે. ઘણા બધા લોકો સાવરણી કાઢ્યા પછી સાવરણીને ફેંકી દે છે. શું તમે તમારા પૈસાને ફેંકી દો છો? શું તમે માતા લક્ષ્મીનો, તેમની તસવીરનો, તેમની મૂર્તિનો ક્યારે અનાદર કરો છો? કારણ કે તમને ખબર છે કે આ ધનની દેવી છે, આપણે તેમની સાથે બનાવીને રાખવાની છે, તેમની પૂજા કરવાની છે, તેમનું સન્માન કરવાનું છે, ત્યારે જ તો આપણી પાસે પૈસા આવશે. તો શાસ્ત્રો તો સાફ સાફ કહી રહ્યા છે કે જે સાવરણી છે તે માતા લક્ષ્મીનું જ પ્રતીક છે, તો તમે તેને કેવી રીતે ફેંકી શકો છો? જરા પોતાની આંખો પર લાગેલી પટ્ટીને હટાવો, જરા વિચાર કરો અને ધ્યાનથી વિચારો આવું કરવું કેટલો મોટો અપરાધ છે, કેટલી મોટી ભૂલ છે. આવું તમારે બિલકુલ ન કરવું જોઈએ. સાવરણીનું એક નિશ્ચિત સ્થાન હોવું જોઈએ અને દરેક સફાઈ પછી એ સાવરણીને તમારે ત્યાં જ રાખવાની છે, ક્યાંય બીજે નથી રાખવાની. આ વાત ગાંઠે બાંધી લેજો. હવે એક બીજી મહત્વની વાત આપણે સમજવી પડશે જેના વિશે આગળ હું તમને જણાવવા જઈ રહ્યો છું, પરંતુ તે પહેલાં તમને એક વિનંતી કરું છું. મારા બાળક, આ પ્રકારના વિડિયો બનાવવામાં બહુ મહેનત લાગે છે. જાણકારી જે તમને આપવાના છીએ તે પણ તમારા માટે બહુ કામની છે. બદલામાં તમે એક લાઇક કરી દેશો તો નેવિકા સ્ટોરીને મોટું આશ્વાસન મળે છે, આગળ વધુ સારી વિડિયો લાવવાની પ્રેરણા મળે છે. તો આ વિડિયોને એક લાઇક જરૂર કરી દેજો. હવે આપણે બહુ મહત્વની વાત કરવાના છીએ, કારણ કે સારી વાતો તો બધા કહી દેશે. એ કઈ દિશા છે જ્યાં તમારે તમારા ઘરમાં સાવરણી નથી રાખવાની? જો આ દિશામાં તમે ઘરમાં સાવરણી રાખશો તો નુકસાન, બરબાદી, કલેશ સિવાય તમને બીજું કાંઈ મળવાનું નથી. કઈ છે એ દિશા જ્યાં સાવરણી રાખવાથી અશુભ પરિણામો જોવા મળે છે? વાતને બહુ ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે હોઈ શકે છે તમારા ઘરમાં પણ આ જ ભૂલ થઈ રહી હોય અને આ ભૂલનું પરિણામ તમને એ રીતે મળી રહ્યું હોય કે સતત ખર્ચ, સતત કલેશ, જાતની મુસીબતો વારંવાર તમારા દરવાજે આવી રહી હોય. હવે એ દિશાઓ વિશે વાત કરીશું જ્યાં સાવરણીને રાખવી અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર આપણને સાફ સાફ કહે છે કે ઉત્તર પૂર્વ દિશા કે ઈશાન કોણ ત્યાં સાવરણી રાખવી બિલકુલ પણ શુભ કહેવામાં આવતી નથી. ઉત્તર દિશાની દિવાલ અને પૂર્વ દિશાની દિવાલ મળીને જે ખૂણો બનાવે છે ત્યાં આપણે સાવરણી ન રાખવી જોઈએ. આ દિશાને ભગવાનની દિશા માનવામાં આવે છે. આ દિશામાં મંદિર બનાવવામાં આવે છે. આ દિશામાં ભગવાનને બિરાજિત કરવામાં આવે છે. આ દિશામાં પવિત્રતા અને સકારાત્મકતા હોય છે. જો આપણે આ દિશામાં સાવરણી રાખીએ છીએ તો ઘરની સકારાત્મક ઉર્જા ધીરે ધીરે ઓછી થવા લાગે છે અને ઘરમાં સતત ધનહાનિ અને આર્થિક મુસીબતો આવવાની શરૂ થઈ જાય છે.
ઘણીવાર લોકો જાણતા જાણતા સાવરણીને ઈશાન કોણમાં રાખી દે છે અને પછી ધીરે ધીરે ઘરમાં સમસ્યાઓ વધવા લાગે છે. ધ્યાન રહેતું નથી અને વિચારે છે કે મારી તો કિસ્મત ખરાબ છે અને ભૂલ પોતે પોતાના હાથે કરે છે. એટલા માટે ઉત્તર પૂર્વ દિશામાં ક્યારે પણ ભૂલથી પણ સાવરણી ન રાખતા, નહીંતર પસ્તાવા સિવાય તમને બીજું કાંઈ મળવાનું નથી. અમારી વાત સમજી લેજો, હજુ પણ મોડું નથી થયું. જો તમે વિચારી રહ્યા હોવ કે માની લો અગાઉ ક્યારે પણ અમારાથી ભૂલ થઈ છે તો હવે તો અમે સાચી દિશામાં સાવરણીને રાખી દીધી, પરંતુ જે અસર અમારા ઘર પર તેની નકારાત્મક પડી છે તેનાથી કેવી રીતે બચવું, તો તેના માટે પણ ઉપાય નેવિકા સ્ટોરી લઈને આવ્યા છે. સૌથી પહેલું કામ તો તમારે એ જ કરવાનું છે કે સાવરણીને સૌથી પહેલા તરત જ સાચી દિશામાં રાખી દેવાની છે. આ સિવાય જ્યારે પણ તમે ઘરની સફાઈ કરો ત્યારે એટલું ધ્યાન રાખવાનું છે કે ગંદકીને હંમેશા ઘરની અંદરથી બહારની તરફ કાઢવામાં આવે. ઊંધી સાવરણી નથી મારવાની, અંદરથી બહારની તરફ ગંદકી કાઢવાની છે. આવું કરશો તો ઘરની નકારાત્મક ઉર્જા પણ બહાર નીકળી જશે. તેની સાથે શુક્રવારના દિવસે કોઈ નવી સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે. પરંતુ આ વાતનું વિશેષ ધ્યાન રાખજો, નવી સાવરણીને ક્યારે પણ રાતના સમયે ઘરે ન લાવવી જોઈએ. નવી સાવરણીને હંમેશા દિવસના સમયે જ ઘરે લાવવી જોઈએ. આ બહુ જ જરૂરી હોય છે. એવું કહેવાય છે કે સાવરણી ઘરની નકારાત્મક ઉર્જાને પોતાની અંદર સમાવી લે છે. એટલા માટે સાવરણીને ખુલ્લી દિશામાં કે એવી જગ્યાએ જ્યાં બધાની તેના પર નજર પડે ત્યાં ન રાખવી જોઈએ. સૌથી મહત્વની વાત તો એ કે સાવરણીને ક્યારે પણ પગથી ન અડકવું જોઈએ. ઘણા બધા લોકો સાવરણીના મહત્વને નથી સમજતા. સાવરણી પર લાત મારી દે છે, પગથી ખસેડી દે છે, તેના પર પગ રાખીને ઊભા રહી જાય છે. જો ભૂલથી સાવરણી પર પગ લાગી જાય તો તરત જ હાથ જોડીને મનોમન ક્ષમા માંગી લેવી જોઈએ. આપણા ઘરના વડીલો કહીને ગયા છે કે સાવરણી પર પગ લગાડવો એટલે માતા લક્ષ્મીનું અપમાન કરવું, કારણ કે સાવરણી પોતે માતા લક્ષ્મીનું પ્રતીક છે. તેના પર પગ લગાડીને તમે લક્ષ્મીની અવહેલના કરી રહ્યા છો. આવું કરશો તો લક્ષ્મી રિસાઈ જશે અને પૈસા માટે તરસી જશો. અંતિમ નિયમ તમને જણાવવા માંગીએ છીએ અને આ નિયમ સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. સાવરણીને ક્યારે પણ કોઈને દાનમાં ન આપવી જોઈએ. ક્યારેક કોઈ પંડિત, કોઈ તાંત્રિક, અભણ ઢોંગી લોકો આપણને જાતજાતની સલાહ આપી દેશે. આપણે પરેશાન એટલા હોઈએ છીએ કે તેમની સલાહ માની પણ લઈએ છીએ. તમારે તમારા ઘરની સાવરણી કે સાવરણી ખરીદીને કોઈને દાન નથી આપવાની. તમારા મનમાં વિચાર આવે છે કે જ્યારે કોઈ આ સાવરણીથી સાફસફાઈ કરશે તો તેનું પુણ્ય આપણને લાગશે, પરંતુ આ તમારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થશે. કેટલાક લોકો જૂના સામાન સાથે સાવરણી પણ આપી દે છે. ઘણીવાર આપણે આ સાવરણીને ભંગારમાં કાઢી દઈએ છીએ, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવું યોગ્ય નથી હોતું, કારણ કે સાવરણી જે છે તે તમારા ઘરની બરકત છે, તે તમારા ઘરની લક્ષ્મી છે. તમે એવી રીતે કેવી રીતે કોઈ બીજાને તે આપી શકો છો? શું તમે તમારા ઘરના પૈસા, તમારા ઘરની એવી વસ્તુઓ જે ધન સાથે જોડાયેલી છે તે કોઈને આપો છો? તે જ પ્રકારે સાવરણીને પણ તમારે પૈસાની જેમ સમજવાની છે. માતા લક્ષ્મીનું જ રૂપ સાવરણી છે. તમારે કોઈને પણ નથી આપવાની. આ વાત તમે વિશેષ રીતે ધ્યાન રાખજો, નહીંતર ઘરમાંથી બરકત વહી જશે અને ઘરમાં દરિદ્રતા આવી જશે. જો સાવરણી બહુ જૂની થઈ જાય અને ઉપયોગમાં લેવા જેવી ન રહે તો તમને પણ મનમાં એક સવાલ આવતો હશે કે નેવિકા સ્ટોરી, સાવરણીનો અંતિમ સમય તો આવશે જ. એક સમય એવો આવશે જ્યારે એ સાવરણી ખરાબ થઈ ચૂકી હશે, ત્યારે અમે તેને ક્યાં રાખીએ, તેનું શું કરીએ? તો વાતને બહુ ધ્યાનથી સાંભળજો. જ્યારે પણ એવી સ્થિતિ આવે ત્યારે ચૂપચાપ એવી જગ્યાએ એ સાવરણી રાખીને આવી જવું જ્યાં તે કોઈને દેખાય નહીં. તમે ઈચ્છો તો પીપળાનું કોઈ જૂનું વૃક્ષ હોય તેની નીચે રાખી શકો છો, કોઈ મંદિરમાં રાખી શકો છો, અથવા એવી જગ્યાએ રાખી શકો છો જ્યાં કોઈની નજર તેના પર ન પડે કે તમે સાવરણી ત્યાં રાખી છે. હવે વાત કરીએ સાવરણી મારવાના સાચા સમય વિશે.
કારણ કે ઘણા બધા લોકો તો ઉઠતાની સાથે જ સાવરણી મારી દે છે, ઘણા બધા લોકો નહાયા પછી મારે છે, કેટલાક લોકો એવા હોય છે જેમની ઊંઘ બહુ મોડે સુધી નથી ઉડતી તો જ્યારે ઉઠે ત્યારે મારે છે. સાચો સમય શું છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારના સમયે સાવરણી મારવી સૌથી વધારે શુભ માનવામાં આવે છે. સવારના સમયે સાવરણી મારવાથી ઘરની નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે અને ઘરમાં નવી સકારાત્મક ઉર્જા પ્રવેશ કરી જાય છે. પરંતુ સાંજના સમયે સાવરણી મારવી શુભ માનવામાં આવતી નથી. ખાસ કરીને સૂર્યાસ્ત પછી જો કોઈ સાવરણી મારે છે તો સાવરણીની સાથે સાથે જ્યારે તે કચરો ઘરની બહાર જાય છે ત્યારે ઘરની બરકત પણ બહાર જતી રહે છે. એટલા માટે બહુ જરૂરી છે કે તમે દરરોજ આ વાતનું ધ્યાન રાખો. ઘણીવાર લોકો ગુસ્સામાં, ઉતાવળમાં સાવરણીને આમતેમ પછાડે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને ક્યારેય જોરથી પહાડવી ન જોઈએ. સાવરણીને હંમેશા સન્માન સાથે રાખવી જોઈએ, કારણ કે તે તમારા ઘરમાં સકારાત્મકતા લાવે છે, સુખ સમૃદ્ધિ લાવે છે, અને તમે તેની સાથે આવો અન્યાય કરશો તો તમારું ક્યારેય સારું નહીં થઈ શકે. કારણ કે સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જે ઘરમાં સાવરણીને સન્માન મળે છે ત્યાં ધન સમૃદ્ધિ સતત વધે છે અને બની રહે છે. હવે વાત કરીએ કેટલાક એવા સંકેતો વિશે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે અને તમે જ્યારે એ સંકેતોને જાણશો તો તમારા પણ હોશ ઉડી જશે. જો ઘરમાં વારંવાર સાવરણી તૂટવા લાગે, જલ્દી ખરાબ થવા લાગે, તો સમજી લેવું ઘરમાં નકારાત્મક ઉર્જા વધી રહી છે. તમારે એવા સમયે ઘરમાં સાફસફાઈ પર વધારે ધ્યાન આપવું જોઈએ. વારંવાર તમારા ઘરમાં જો સાવરણી ખોવાઈ રહી છે તો આ પણ એક સંકેત છે કે ઘરની ઉર્જા સંતુલિત નથી, એટલે કે ચોક્કસ કોઈએ ઘર પર કંઈક કરાવ્યું છે તો તમારે વહેલી તકે ઉપાય કરવા પડશે. શુક્રવારના દિવસે નવી સાવરણી ખરીદવાની છે. એ સાવરણી માતા લક્ષ્મીને સમર્પિત કરી દેવાની છે. હવે આ નવી સાવરણી તમારા જીવનમાં નવી બરકત લાવશે. સાથે સાથે જ્યારે પણ તમે એ નવી સાવરણીને પોતાના ઘરે લઈ આવો તો તરત જ તેનો ઉપયોગ ન કરતા કે લાવ્યા અને કચરો કાઢવા મંડી ગયા, પહેલા તેને થોડા સમય માટે સાફ જગ્યા પર રાખવી અને બીજા દિવસથી તેનો ઉપયોગ કરવો. સાવરણીને હંમેશા છુપાવીને રાખવી, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે, તમારું કામ ક્યારે અટકતું નથી અને જીવન એટલું શાનદાર થઈ જાય છે કે તમારું જીવન ધન્ય થઈ જાય છે. પરંતુ તૂટેલી ફૂટેલી સાવરણીનો ઉપયોગ ક્યારેય ન કરતા. પોતાના ઘરના મુખ્ય દરવાજા પાસે સાવરણી ક્યારેય ન રાખવી, આવું કરવાથી ઘરમાં જે સકારાત્મક ઉર્જા આવવાની હતી તે જતી રહે છે. સાથે સાથે જીવનમાં ઘણા લોકો તમને આ ઉપાય ન કરતા જોવા મળશે, સાવરણીનું અપમાન કરતા જોવા મળશે. એ લોકોને પણ તમારે સલાહ આપવાની છે અને સારી સારી શિખામણ આપવાની છે, કારણ કે આજે આપણે સુધરીશું તો સામેવાળો સુધરશે. જૂના સમયમાં જ્યારે લોકો નવી સાવરણી લાવતા હતા ત્યારે ઘરની મહિલાઓ દ્વારા પહેલા ઘરની સફાઈ કરવામાં આવતી હતી, પહેલા ઘરની નકારાત્મક ઉર્જાને બહાર ભગાડવામાં આવતી હતી, પછી સાવરણી લઈને તેઓ આવતા હતા. વિચારો, સાવરણીનું કેટલું મહત્વ હતું. પરંતુ આજના જમાનામાં લોકો કોઈ વાતનો કોઈ મતલબ જ નથી સમજતા અને પછી પોતાની મુસીબતોથી એટલા પરેશાન થઈ જાય છે કે આમતેમ ભટકતા રહે છે. જો ઘરમાં સાફસફાઈ, સાચી વ્યવસ્થા અને સકારાત્મક ઉર્જા બનાવવા ઈચ્છો છો તો સાવરણીને સાચી દિશામાં રાખવી બહુ જરૂરી છે. તેનાથી મન પણ શાંત રહે છે અને પ્રગતિના રસ્તા પણ ખુલી જાય છે. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.